દાડો કેટલા માથે ચડે છે બાપા. આજ તો કેટલા વાગશે? 10 વાગી જ્યાં. ઊંઘ્યામ તો આખી જિંદગી જઈ. કરવાના દોહાન કહું છું કે વહેલા ઉઠો. પણ ચો હોબળું છું, મારે હજી ખેતરમાં જવાનું છે ને. કેટલું કોમ છે, કેટલું પાર આવે. અત્યારે ઉઠીએ એવો આપણે કહીએ પણ શિયાળાને દાડો ફટ લઈને આથમી જાય છે ને કોઈ કોમે હરખું થતું નહીં. બધો જોવું છે કે રોજદાર રોજ હોય તો શું છે? અઠવાડિયે ત્રણ દાડે અહીંથી હેડે આયા. પણ શું કરે ભાઈ, ઠંડીના રપત પડે છે, કોઈને આબુ ગમતું નહીં. પણ અમે કમાયેલું બધું ખોયું હોય, કોકને આલી હોય એટલે પછી પડવું પડે છે ભાઈ. પણ અમે શું કરીએ, અમે નહીં કશું કર્યું આગળ પાછળ, કશું લખવાનું ના રાખ્યું અને સંબંધમાં કોઈ ના રાખ્યું, બધું ખોવાનું થયું છે. પણ આ તો જે હોય ફેસલો લઈ લેવો. વડાલાલો એ વડાલાલ કોઈ સળ્યા સમજો જા પાછા એ તો જ્યાં છે એવું કોઈ કહેવા રહ્યા છું નહીં. મને કોઈ કોમ હતું? કોમ હતો એટલે તમને ખબર હે કે અમારો એવો સેવો કોમ હોય છે. ચાલ એટલે કોઈ કોમ હોય તો વળી આવું તો ઘડી ઘર બી હો. પણ આ રોજના રોજ ઘેર આવીએ હારું ના લાગે નહીં કે રોજના રોજ ઘેર આવીએ હારું લાગે અમારે? અને રોજ જાણે તાને આય તાને ઘેર નહીં વેતો, જાણે તાને આય તાને ઘેર નહીં વેતો, તમારું વાયકન તમારો સુનસો તો ઘેર જતું રહેવાનું. વાત સાચી છે સોકન જોશે રે તમે મને તારીને એ સોકન સહી મને કયો, તમે કયો. એ મને ખબર નહીં, મને કોઈ કહેવા નહીં રહ્યા. ચાલો હું જોશે કરું કયો? એ હવારોના જ્યાં સુધી મને એવું કોઈ કહેવા નહીં રહ્યા કે હું આવી જાઉં છું, કોઈ જાઉં છું કે. પણ એને સમજાવો, બે શબ્દો કયો કે જેનું લીધું છે એનું તો પૂરું કરવું પડશે. હવે ભાઈઓનું લઈ લીધું છે તે કોઈ નહીં, તમે જતા રહો એટલે કોઈ ભૂલી જવું બધું. એવું ચો કીધું છે ને અમારે ચો પેલી એ કરવું છે પણ થોડું સમજો કે હવે મને ખબર નહીં એ ચો જ્યાં છે. અને તમે ઘેર આવીને મારે જાન તાણા ડખા કરો પછી વસ્તી જોવા ચડે તો વસ્તી જોવા ચડે તો પેલા હોર રાખી પડે લેતા. વસ્તી જોવા ચડે જતા રે ના રોજ અમારા ધક્કા ખાવાના તમારા. તારે વસ્તી હોવ તમારે તો અમારે નહીં જોતું હોય તારે બધી પબ્લિક. વાત સાચી તમારી પણ તો હું આવું એટલે કહું છું હેડો. આ વસ્તુ કહી દેજો કે અમે તમને કદાળો છે બરાબર, પૈસા પાના મિલતી. એક તો આ ડોહા એવો ગોલો ગાલો છે ને તે વસ્તી ઉપરથી ઘેર આવીને ધમકાઈને જાય છે ને તો કશું કહેવાતું નહીં. મારું બેટું છે ને એક ઉઘરાણીયાથી કંટાળે છે જબરદસ્ત પૈસો પાહણ છે નહીં. અને શું કરું, જો જવું તો શાંતિ થઈ જાય. જો પાછું મારું હાલું છે રસ્તા પર આવી જશે તો કોઈ ભેગો ના થઈ જાય ને તો સારી વાત છે. થોડા હોય તો બરાબર છે પણ જો ચોથી ઘણા બધા લીધેલા તમે કદી વર રાખીને શું કરું? બોલ્યા કારણ અમે ઘેર જઈને ખાઈ આવવું પડશે ને તો ખુશી મરી જવાનો છું. ડોશી હંતાતા આવો મૂઢો સંતારવો પડે ને. તમારા બા બધા આવું છું મેં ઘેર નાટક કરશે લીનું કોક કરો. પણ તું હા કાક હું આ ખાવાનો વસ્તી મારો મૂઢો ચૂંટી ગયા. તમે શરમ જેવું સક નહીં લાગી રે. તો બધું હતા પણ તમાર તો કોઈ મૂઢો બતાવો હંતારી મેં ઘરમાં પેલા એક બીજા નાટક જલેસી ને પૈસાનું કરીશું. મને એ કે પેલા એનો જવાબ આલો. અમને હાલઈ ગયા એક જગ્યાએ હું કરું ગમે તે ના કર બતાવીશ. અત્યાર સુધી મને કોઈ વાત કરી છે? અને હવે જો ફેરથી ભરોડા એટલે વસ્તી ઘેર આવી તાન તો ખબર પડી છે. એ તો નહીં તારો બા બધું ખાઈ ગયો હો. ખરેખર છે તો હું કરું? ખાધું હોય તો હારું, તો મનવાડીએ કે ખાધું હોય તે હારું, પણ ખાધું નહીં જો ફેરથી હલવાણા છો કવો. ના જો આલા જેવા તો એલો ના થયું કોઈ મુકા નહીં કોઈ બીજા જો તો આલી જાય નાહી દીધા તે હવે આવશે ને આજનું હારું કરું છે બધા તમારું ઘર ચલાવવા આવશે ને. આ લોકોને જવાબ આપવા નહીં આવતા હોય આ તું બકાળો કરે વળી કો ખોભાઈ છે તો વળી પાછા આમ તૈયાર આવ્યો છો આપવામાં. તૈયાર તારા તો ટેકો આલવાનો આ બધું કરવાનું છે. હા ટેકો આલી આલી તો અત્યાર સુધી બધું રોશન વાળી છે. ના કશું કીધું નહીં ને એટલે બહુ માથા ચડાવ. આ જે તે ઘેર આવીને ધમકાઈ જાય છે. આપણને મને એમ થાય કોક કરીને મરું ના કરતા તો કશું મારું નહીં. એ તો બધું થાય જોતી રાખ. કશું હવે હું શાંતિ રાખવા જેવું રાખ્યું છે. તમારા સુનસા જેવું કરીને બેઠું છે. ઘેરે ડોશીએ કંટાળી છે ને જવાબ આલી તો એક એવી કાઈ થઈ છે ને મારા ઉપર. પણ હું કરા હાળું ના કરવાનું થઈ ગયું છે. અમુક ભગવાન જો બધું પટી જાય એટલે બસ બીજું હું વાલાઓ અમાવું છે ખબર છે? જમાનો બદલાઈ ગયો તમાર ભાઈ. જમાનો પેલા કેવું હતું ખબર છે?
થોમા પછી આઈને પૈસા આલી જતા હતા જતા. અને અત્યારે ખાલી લેવા હોય ને હા. ત્યાર સુધી ભાઈ બસા પજે પડવાનું જેવા તમે પૈસા આલ્યા ને હઉ. પટ્યું સંબંધ જો પૈસા જ્યાં વ્યવહાર જ્યાં ખાલી આપણા સંપલ જ તો હોય સંપલ બાકી જ તો. દેખાય જ નહીં. એટલે હું કહું ખબર છે આપણે અલગ રસ્તાથી જવાનું છે એટલો વથઈને આવ્યા છીએ તેનીથી તો એનો શિખર ખાઈ જાય છે પણ આજ પકડ્યા વગર રહું નહીં નહીં. અને આ તો ડોશીને પકડી પાડવી છે અને કહી દેવું છે પકડીને કે ભાઈ તું હોય બેહી રહ હાવ. બરાબર જ્યાં સુધી ડોહો નહીં આવે ત્યાં સુધી અમે જવાના નહીં નહીં બરાબર આ તો જુદો કાઢી નાખ. દૂધો કાઢ નાખ લે જોવો આમ ના થઈ જાય તો? તું આમ થઈ જા તું આમ થઈ. બરોબર ને? તું એ વથે પેલી વાત ને કર હા, આ તો સટકી જાય થઈ જાય. બૂમ પાડજો તો એ બાત હોય ને તો હો. હા, અને તને જળા ને બૂમ પાડ. ઓય ઓય કરીએ એટલે હું હા. જોડે આવ્યો હા. ખબર પડ હું કહું છું. ઈ નહીં તો હોય છે તો હા? એમ તો હોય છે. તારું મારી સૌ આમ જોતો ખરો આ તો જો રોજ તો પેલી મળતી હતી કે ડોશી આપણું તારું મારી જ આવી ગયા આ વાળાને ફોન હવે મારો બેટો પટી ગયું પૈસા ગયા આપણા ભાઈ ખબર્યું પટી ગયું પટી ગયું માતાજી હા. પહેલા શિકાર કા આપણે બેહોયાનો સંગ કર્યો લ્યા તારા કહેવાથી પૈસા આલ્યા મી તો નકર હું આલુ લ્યા. અને ખરેખર ભરાઈ રહ્યાનું કરવું લે તારો મારી મારી જતો રહો સર ઓય ઊંઘશું? હા ઓય ઊંઘશું રાતે આવશે કા? પણ હું નક્કી શાણે આવશે કે શાણે નહીં આવ અમે એમ કરો જાણ પણ આવે ને અમે રાતમાં નીકળવું પડશે 2 વાગે કે રાતે જઈએ હોય. અમે રાતે જ આવવાનું દાડો તો આવ્યો હોય ના પાછો. આખો હોજ પડે તોય નહીં આવ આપણે બિહારી પૂછાતા છે હવે બિહારી મતલબ બોલે એ વાત સાચી છે. એના તક આપણે પૂછે મળશું હા. વાયદો હતો વાયદો મને ક્યારે સટક્યા છે મોન આઠા છે. આ તો ડોશીને લઈને આવ્યા ખબર કે એ હેતરોમાં ઓટો મારીએ તો તે તો આમ થઈને જઈએ જોતા જોતા અને આજ રાતે છોડવો નહીં હો ગમે તે રાતે 2 વાગે આવવાનું થાય તો હા થાય હા. લે ખબર છે લે ઉવા ના હોય તારે પોછો રે ને હા તાટિયામાં બોધી નાખ્યા પેલા તળાવમાં અમે નહીં વાપવો આટલો તો આવ્યો છે ચમ નહીં વાવો એટલા ઢોરો નહીં ખવડાવવા પડી પણ આટલો ઘણો થઈ ગયો અને હોભર હા, હું બોલો. જાઉં છું પેલો ને મુહૂર્ત કાઢવા જવાનું છે ને ઓવા ઓવા એ કન જાઉં છું હા તે તે તું આ પોથો નાખ્યા છે ને પછી ઘેર જતી રહેજે વેળા થતી હો સારું સારું હા હેડ હા સાચું જાજો હો. એ હા ખરેખર મારો કોમ પડી મળી તારા હગાતી મારા રોજ આપવું પડે તો હું કરું કે પણ હું કરું હું યાર મારો બધું પડી રહ્યું છે ઘેર યાર તારા વાપરવાનું. પટાવાનો પ્રશ્ન એ છે કે મને ભેળવે છે મોય યાર તારી મકાઈ બાબાનું પોણી વાળ્યું છે પણ પોણી એમને એમ છૂટું જાય છે પોણી મારા બધો જવા દેવાનું હોય કે તાને પછી હું કોક ના, ના, કરી મારા આ 4 દુકાનો પડી મેલી હું નહીં આલ્યા ના ના અને કીધું કોક તારે કરીને યાર હું? પૈસો નીકળે પટાવાન કર ગમે તે કર એ ભાઈ આવું માર છોડી આવો છોડી દેખાવ છું ના એટલે કે આ માર તો એવું કહેવાય માર છોડી એટલે વ્યવસ્થિત બોલવાનું આપણો પાક તમારી મગજ છે ના એવું કશું નહીં તાને હું કહું છું હા કેમ પેલા ગોડાલાલ ગોડાજી નાથાજી રહ્યા ઈ વન તો એ ભારે ગોડાજી નાથાજી ની હોરાશીન ફરું છું હું એમ નહીં કેવું યાર ખરેખર એક થાપેલું તો આ તો ભય ના પડે તું પૂછ ને મારું તો બોલો આને જે કોમ હોય ફટાફટ હું કહું છું હા પેલા ગોડોજી ચોકા રીસ ખાલી કયો ને આ મને હું ખબર ગોડાજી શોરે છીએ સમી મે ખબર નહીં તાને હું કોઈ ગોડાજી શેડી શેડી ફરું છું હા તો આ જોયા હોય તો શું હેતરો નેતરો મી આપણે કોઈની ગોમમાં હોર રાખતા નહીં ગોડાજીને જે કરવું એ કરો મને ખબર નહીં ગોડોજી કોણ છે શોખન રસ કશી મને ખબર નહીં ઓળખ ને તમારા ગોમના તો નહીં ઓળખતા કોણ તમે ઓળખ કે તો ખરા પણ મને હું ખબર કે હાલે રેશો રસી હા રેડો કશો વાંધો નહીં તાને ખબડી એ દા ઉઘરોણી ગયા એ દાડા ઈન વાહમાં આવ્યો નતો ફરતો બાજુ પેલું સાપરો ચિકન નતો આવ્યો આ તો ફરી લે આઈવન વાહન જ છે પણ કહેતા નહીં આવ્યા એક મિનિટ ખબડી ઉભા હા. કાળું મેચ દેખાય છે હા બાયડી જઈએ આપણે જવાતું છે જામ. યાર. શેમ? બાયડીને આપણે બીજું કોઈ કોમ છે પ્રેમથી બહુ બેટા પૂછવું જ છે કે એ વાત સાચી લે લે ઈનોરી પૂછ્યા કબૂતર આલો તો હોય
આમ મારો હારો ભૂલડો કરતો જ નહીં. આ બધું જો કે આ બધું પાડી દીધું આ કરવાનું હું મને એમાં માટે આ બધું મેં તો કરાવાયું હોય. બધું ભૂંડાઈ પાડે. બાપડી જોજે. હા, જોયું છે. આપણે હા વાવ બેટા આવું હા આમ તેરો આવો કે આપણ ના જોવાય બહુ જેણી કહેવાય. હા બોલો. આપણે વાયકન પેલા ગોડાબાને તમે ઓળખો છો? ચિયા ગોડોબા ગોડાબા તમારા ગામમાં છે ગોડાજી નાથાજી કરીને બાયડી આ તો તને વધારે કહેવાય ના તાણે. જળતો નહીં અમને નહીં હોય તો 15 દાડો થી શેરી રખડાવે છે ગેલપ ફાળ્યો અને જે દાડા હાથમાં નહીં આવે ને આજ તો આજ રાતે આખો વાહ બળશે. કોવા નહીં આખું ગોમ બારી કૂટું છે. 50 મોણા ઉતારવું છે. તમે જોવો બોલતી નહીં. નહીં એમ મને. તમે ઓળખતો નહીં હોય તમારો ગામનો છે અને પૈસા લઈ જશો 3 લાખ રૂપિયા અમારા અને હમુ તો તાળો વાખી વાખીને જતો રહેશે અને આજ રાતે ના તો આખો વાન આખું ગોમ બાડી કૂટું ખબર નહીં એમાં જે આવ્યું એ જુ એ પૈસા ના લો તો આખું ગોમ પૈસા હાલશે ઓકું થઈને હા સમજે તો હું વાત નહીં. તમે જો જોવો તો પૈસા ફરતી અમારા કશું નામ લીધું ફરતી લેજો એક વાર નામ શું લીધું? ગોડાજી નાથાજી. હા તો ઘોડા પણ એમન લીધે તો બધાને હળગાની વાતો કરી. ના ના હા ના કેવું જ બસ, પડશે. ના ના બધોને જો હે ખબર બુધા હોય તમને. કશો વાંધો નહીં હે? ના કહો તો કશું વાંધો નહીં તમે બધો એક ના એક છો ને. હળગો તાને. તાણે હું? ગોડોબા પેલો રી પેલા ઈકન હોય એના બાજુ હું રહું બરાબર. તમારી જતા રહો મળી જાય હો. ચોકન પેલી ઓળી રહી કે હા પેલી અમ્મા ઓડી રી ને ઈકન પેલી લીલા કલર દેખાય એના બાજુ ઓડી રી એ ઓડી મારે પેલી રે દે ગોડાબાની હો. રાગ રાગ બોલો બધો ખબર નહીં બધી તે બોલ. તાનો તો કી હું ઓળખતી નહીં એટલે આમ તો શેઠ નજીક આવી ગયો છે ગોડાપાના નજીક ઓ નજીક છે આરે ગોડિયા ના આરે ડીન્સ. હા ડીન છે એ તમારું હોબળવામાં મિસ્ત્રી દીધી કે એટલે તમે જતા રહો હો. એટલે એકન જ રસ ઓવા ઓવા પાકું ઈકન હોય અંગાત આવું કહેતા હોય તો. ના હા ગાડી આબુ ના ના ના, તમે જો હો. અને ના, હોભળો તો અમારે મલામ રહેવું ને અમારે ખાલી ખોટું પેલું થાય એટલે. એ વાત છે. લો પ્રાતે હા તમારા ઘેર છે ને હું મારા ઘેરથી નામ જીગર હું જીગાની વહુ હા હો. મારો ઓછો કાઢ્યો ચાલો ખાતો ચાલો. ના 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 હા એવું વ્યસન હું ને સાલા ઉપર આપરે આ તો તાને ખાતો હોય. લે પેલા ધૂળ કાઢી દે હું કેવા અંતઈન ઘરમાં ઓળીઓમાં બીજી ઓળીઓમાં રોજ આર્યા જો કે હા કશું વાંધો નહીં. બાયડીન કે તારું સારું થઈ ગયું, હા? 4-5 છોકરા આવતા. હારું ડોસી અમે બધી રીતે ભરાઈ રહ્યા છે એમ છોય જઈએ એવું નહીં જો પારકા રોટલા ખાવા પડે છે આપણે ખાવા પડશે કે હું આ લોકોને ઘેર પડ રહ્યું એ સારું લાગે ઉપરથી માર તો હું કરું ને એ જ કોઈ ખબર પડતી નહીં. બોલો ડોહા ચારે કોરેના વાયરા વાઈ છે હાલે. આપણે પેલા ટેબર ટેકાળીમાં ખરો ને ઈવાની આપણે મોટી બાધા રાત છે. જો આટલું દેવું આપણે ગમે ચોથી પૈસા આવી જાય ને જો પટી જાય આટલું દેવું ઘણા બધા પટી જાય ને તો આપણે ટ્રેક્ટર ભરીને હેડતા વાગતા ડોલે ઢેખાળા ભરીને જવું ઢેખાળીમાં આવી બરાબર. ઢેકાળા ફરે ને ડોહા? હા જો આર્ય બાધા રાખ્યું ને તો જ આપડે પાછી પૂરી હું તો કોઈ 2 ટ્રેક્ટર ભરીને ઢેખાળા જાઉં પણ આપડે જો તો આ બધા લપમાંથી છૂટીએ ને ડોહા એટલું માર તો જોવે છે. હું કરવાના લોકોના ઘેર પડી રહી ઉપરથી કોઈ વસ્તી આ ઓહના આજુબાજુ વસ્તી વાતો કરો. પણ આપડે તો એરિયા દિવસ હોય આપડે કોઈ આરો સ નહીં એટલે એ તો ચોખ્ખી ખરું. વાત છે જો આપડે મેન ટેકામ ટેકો હોય ને તો આરે ટેકો છે આપડે ગમે તે થાય મુઆ પૈસા તો પણ આપડે ગમે તે ઉછીના લાવીને 2 ટ્રેક્ટર જેવા ટેખાળા આપડે લઈ જવું લઈ જાઉં ડોહા લોકોના ક્ષેત્રમાં હું વેણવા જાય તમે ઓલા ચિંતા કરો છો હા. પણ આપડે હારું થઈ જાય ને એટલે હું તો કહું એ માર તો ઘણું છે હા તાણ ભર્યું. ના તો રોટલા પર વાળા કઈ ને થાય બોલા બાને કર પણ આ હરકી વાત કરો કે આવી વર્ગી કેમ પડો છો? આવી હાથ- બધા ઓહા ભર્યું તું મારે અમાર તો કેવું ચાલે છે? પાછા ઢેખાળા વાસી ચોકન બાધા રાખીને વાગતા ડોલે મરે છે ઢોલ વાગ છે આ રવિવારે લે હાકો આમ હખતી વાત કરો ઈવન હાથ નહીં ઉપાડવાનો કહી દઉં. તું એ બંધ થઈ જાય તારી આ વખત કશું બમ્બસ પણ તમે કહો તો ખરા અલ્યા એ કહેવાનું મારે બધું આને કર પણ આ બધું ના હારું લાગે છે. કહેવાનું શું કરો છો? તમને હાલો વાપર્યું? અલ્યા પાળેલો કાશેડો છે રહ્યો આ કાશેડો છે ને મનુષ્ય તો કાશેડો લે પાળ્યો છે બોલ કાચંડા તેલ પીવા જવા દે કે તું તાર પૈયા દઉં છું દઈ જોતા તો ખબર છે કાશેડો લે રાખ્યું છે જો ધોકો લઈને આવીશું. હાલ લેકડા મારા ઘેરથી આ બધું હારું નહીં લાગતું મને. કરી માજી તમે બે હાથ જોડીએ છીએ હું અમારે પૈસાની વાત હાથ કરવા જોડો છો, ભલા મોણા આ બધું ના હારું લાગે.
અમારા ઘેર આવીને તમે હાથ 5 લાખ રૂપિયા લીધા છે 5 લાખ રૂપિયાના કામે એક થાપામાં દોડ પડી જાય હમણાં તો હા હાથ તઈ ફરજ હારું લાગે છે તાને પણ નહીં ઈ તો હું ઘેર આવું ને અમુક તમે શું લઈ આવતો શાને ઘેર આવ્યો તું શાને ઘેર આવ્યો લ્યા ડોહા ઓમરો ઈમાં વાગે એ બાજુ આમાં જવાબ આલી દે બોલતા કરવા છે હું. તારા પૈસાનું કરવાનો છું હું. તઈ કોઈ હાલ પાપડ શું તઈ શું અમાર જોડે આવશે ને મેં હાલ દે આવું પણ તો તાર જવાબ આલો કે ઘેર રહીને કે હંતાઈ જો ફરવાના આવે છે હાથે પણ પછી હવે- તું તઈ તેમ તો બગડે છે જપી દો તો સારું છે એમ કેવું છે તને ખબર છે પંજાબ પડી અત્યારે દવા પીવાનો વાળો આવ્યો છે હું કરે કયો કોપી તો મરી જો હું તો કહું છું અમે 15 દાડાથી તારા ઘર ઓગણમાં પૂજ્યો અને નહીં આવતા તું રખડીને હંતાઈ ફરે છે આ તો પેલા હેતરમાં જા અને પેલી બાયડી શું કહેતી હતી કઈ બાયડી? જીગર હા દોડી દોડી બાયડી હતી તો આમ સોલ્લો કર્યો તો અને કાળો હાલ્લો પહેર્યો તો અને એ બાયડી જડી અમે જે પૂછ્યું તાણીને બતાવ્યું કે ગોળો પા તો પેલી ઓયડી અમારા ઘર પાહણ જ રહ્યું છે એરા ઈકણ ઊંઘી રહેલા હોય છે આ તો તને ખબર પડી મારી વાત આપડે તમારા પૈસા ખરા ને અરે રવિવાર આવતા આવતા ભેચે થાય ને ભેચે તો પૈસા હું તમારા આ રવિવાર દે આવતા મમ્મી. આવતા હું આલી જે ગબ્બે જતો હતો અમાર જો તમારે પૈસા રાખવા છે રવિવાર પૈસા ના આયા તારા મોઢા બોલ્યો છું ના આયા તો રેશોમાં મય કાઢજો ભાઈ મહિને ઉપા લેવામાં આવશે ના એનું કહું પાલે પેલી રે ઉપર હા એરિયા ઉપર છે એટલે તારા જા જોવાનું બરાબર રવિવારનો વાયદો તી કીધો વાયદો હા રવિવાર પૈસા ઘરું ના પૈસા મળી જાય ભાઈ બીજું કહું પણ ઉપર કાર્યવાહી થાય હાર રીતે વધુ નહીં હું બેઠો છું પેલું પુષ્પમ ઝુકેગા નહીં એવું છે. દુકાનદારને પણ હવે ધુકાઈ ગયું છે હા, એનું. રેડો. આખું ગોમ હાલા છે ભડકે ડોહા તમે હવે રહેવાનું કીધું રવિવાર ચોઈ લાઈન હાલશો એમ કેજો હાલ છૂટવું પડે કે હાલ લાફા મેલી મેલી હું છૂટવું પડે ભલા મોણા તમે હવે એ બધા મને ઉપાડી જાય તો મારે તો આ ખોટું લેવું ખાવું કોઈ નહીં ને બધી બાજુથી તમે તમારું જીવ લઈ લો એના કરતી ના હોય તો તારી ઓછગુટા પેલા જીગર્યા જ નું ખરાબ થાય એને તે મારું નામ લેવા મારી એ રહી ને એ જ્યાં ગરવાની છે તમને ખબર નહીં હજી પણ એ એને- ઓછા લાકડું બરે એવી નહીં ના મને શું હવે મારા ઘેર ફાટી પડવાનો તું શી એને ખબર? શું મારું ઘર વતાવવાનું તું જેમ તેમ કઈ ડોહો જીવે છે ને હું કામ કરે છે મરતી નહીં. આખા કબજી ના ઘેર જઈને પથારી ના પેરી રાખું તો થઈ જવું પણ જેનું જે કરવાનું છે એ કરો નહીં પથારી ફેરવવી એ બધું રોશન વાળ્યું છે ને તું હાલ હેડ આપડે બે ત્રણ જે આપણું કામ આવ્યું લે એના પૈસા પર લઈ જાતો એ વાત સાચી તો આ હેડ છો હવે ના લઈ જાતો તાણ આ હલાડા કરશું જો જે પેલી જો જે આ જીગલા વાળી આ રહી. આમ નેકળ બાર નેકળ હા, બોલો, બોલો, આ બોલો. હના હલાડા કર્યા છે લીધી હું બોલાયા કરે આ ને? લોકોના ઘરમાં તમે સીધી રીતે જવાબ આવવાનો પેલા ઉઘરોને મારા ઘરથી મેકલ્યા હતા ઓવા મો તે હું પૂછતા ના કહું છું કે મેકલા પણ હતા. એ તમે ઘણી ગુના કરે અમાર સજા ભગવાન આખા ગોમ હળગાવી ના કરે ના. જો માપમાં રહીને બોલતી ના કર માર ફરી વળ્યો પાછો તને કહી દઉં આપણે જો કોકના ઘરની ડોફરાશો કરવાની જરૂર છે જે કરતું હોય એ કરી તમારી બધી વાત સાચી અમે કોઈ કોઈના ઘરે પંચાયત નહીં કરતો અમે કોઈ કોમ નહીં સાધો પણ વાત શું હતી ખબર હે કે એરા એમ કહેતા કે તમારે આખું ગોમ હળગાવી દો. તમારી સામે એવું ના હળગે બેટા પણ તારા ખૂટી બાળવા આયા એમ કેવું છે તારા ખૂટી બાળવા આયા હા એટલે હળગાવા આયા આખા ગામમાં તું એકલી છે આ કીધું એટલે કોઈ ગુનો કરે એટલી તો કોઈ પણ નહીં કહેવાનું કહેવાનું નહીં તારા પાસે રૂપિયા આલવાના છે આલી જેમ તું હેડી સમજાય તો લે આલી તમે. જેમ તું આ ગોડા કાકા. આ તા કઈ દઉં વધારે ખોટું પછી આવડું થશે એમ કહી દઉં મારું એમ કેવું છે કોઈ ઉઘરોણી આવે તો આપણે હું કરા કેવું પડે મારા ઉઘરોણી આવે તો તારા કા કેવું પડે પણ શાંતિ રાખો કે હું તો હાલ પેલા ચમનને વન ચોલરામ જો તો હાલ આવું છું મુરત અરે કરાવવા. તાકીથી જમાને હંગાતી સોલા હંગા તું એ જા આ બધું હારું પણ નહીં કહેવાય ખરું અમે જેટલું હંતાડીને તારા ફરીએ છો છીએ. બધા ડાયા થવાના આવે તો છે ખરા પેલા વાત હું પર આપણે સહુ આમાં થયું છે હું કેમ? આમાં થયું છે એવું ભાઈ ઉઘરોણી મારા હતા બરોબર બરાબર. મેં પૈસા લીધેલા હતા તે મારા પાસે પૈસા નતા એટલે હું મારા પેલી દૂધી ઓળી હતો અમારા પૈના પણ ઓને જો બતાવ ના આવે છે કે ઈકન બેસી રહ્યા છે તારે લીશો એ બધી દફા કરવાની આવે અરે અમે પેલા પૂછતા હતા મેં પેલા મને ના જ પાડ્યું અને પછી હું કી ખબર આખું ગોમ હળગાવી દો તમને હળગાવી દો આપણે હું લે અમે પૈસા આપણે ક્યાં પણ મળ્યા? તમારી શું હળગાવ આવ્યો હું કેવું છે? શાંતિ રાખો એ બે જણા જ મને એ ભેગા થયા હતા બે જણા હું એ હેતમથી આડ્યો ને એટલે બે જણા હતા એક પાત્રા હરખા કાકો હતા ને એક ટોપી વાળા ઊંચા ઓહો આ બેઓને જ મેં નતા હળગાવી છે. બતાયા મને તો ખબર હતી કે તમારે દેવું થઈ ગયું છે તો ઓન છો ડાયો તમારા ના આવે સમજણમાં એને કહી દીધેલું છે તો હું સમજાવું છું એમ નહીં થાય વિપુલ બસ સમજાવું છું છે આમ અત્યારે જવાબ મારો નહીં આવવાના અહીંયા કાચી પણ મારા છેલ્લા જવાબ આવવાના થોય છે હવે યાર સમજાઈ દે ને હારું જાય કાચી. લાફાએ પછી મને ના કે તમારા બાયડીને ચમ બોલ્યો તું લે હેડ જે કોણ? એ તો ગોડી છે હું ગોડી છે આ બધું રોશન વાળું આ ગોગલા ખબર પડે તો આખા ગામનું તું ઉપાડીને ફરે છે તારે શું બતાવવાનું આવે મને છે? હું કરી એ કોકના માટે આપણા માટે પૈસા લોય તારા લીધા હોભરવું પડે છે મારે કે મારા ઘેર આવી મારો એક તો કોને જાજુ એક તો લેવાનો એક તો મારા ઘરમાં કોની લડાઈ આ કરાવડાઈ પેલું બે પૈસાનું ગોડિયું આમ ધમકાઈ ગયું મને ઘેર આવીને ધમકાઈ ગયું વાત કરે છે એ કે હું કરું મારો વાકા આજ પછી બતાય મહી નાખો હે મુંડી હેટ
ખબર કશી પડે ના ને આ ગોમમાં જઈને હમુંદીની કોઈ કેડી જ નહીં ને આપણા ઘેર આવીને જટો બોલે હાલતું હા તારા લીધા મારે ખંભાનું થાય છે હમુંદી હારી રોલી